નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના અંદાજિત 22 વિદ્યાર્થીના માર્ક ચેક કરવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો શરૂ કરીએ. તો આ પહેલું રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો, આ વિદ્યાર્થીને પાર્ટ એમાં 34.75 અને પાર્ટ બીમાં 48.50 માર્ક મળેલા છે, એટલે કે પાસ છે. અન્ય બીજા વિદ્યાર્થીના જોઈએ તો એને પાર્ટ એમાં 48 અને પાર્ટ બીમાં 52 માર્ક મળેલા છે, એટલે આ પણ પાસ છે. અન્ય છે એને પાર્ટ એમાં 29.75 અને પાર્ટ બીમાં 25 માર્ક છે, એટલે કે બંને પાર્ટમાં ફેલ છે. અન્યને જોઈએ, આ વિદ્યાર્થીને પાર્ટ એમાં 30.25 છે અને પાર્ટ બીમાં 46 છે, એટલે કે બંને પાર્ટમાં ફેલ છે. અન્ય વિદ્યાર્થીના માર્ક છે એમાં અને પાર્ટ એમાં 17.25 અને પાર્ટ બીમાં 40.50, એટલે કે બંને પાર્ટમાં ફેલ છે. અન્ય વિદ્યાર્થી જેને પાર્ટ એમાં 33.25 અને પાર્ટ બીમાં 65.75, એટલે કે બંને પાર્ટમાં પાસ છે. અન્ય એક વિદ્યાર્થી જોઈએ તો એને પાર્ટ એમાં 30.75 અને પાર્ટ બીમાં 59.25 માર્ક છે, એટલે કે પાર્ટ એમાં ફેલ છે અને પાર્ટ બીમાં પાસ છે. ઓવરઓલ જોઈએ તો ફેલ ગણાશે. અન્ય વિદ્યાર્થી છે જેને પાર્ટ એમાં 37.25 છે અને પાર્ટ બીમાં 58.75 છે, એટલે કે પાસ છે. અન્ય વિદ્યાર્થી છે જેને પાર્ટ એમાં 15 છે અને પાર્ટ બીમાં 36 માર્ક છે, એટલે કે બંને પાર્ટમાં ફેલ છે. આગળ આ વિદ્યાર્થીને પાર્ટ એમાં 19.25 અને પાર્ટ બીમાં 17.50, એટલે કે બંને પાર્ટમાં ફેલ છે. અન્ય વિદ્યાર્થી આમાં પાર્ટ એમાં 21.25 અને પાર્ટ બીમાં 22.50, એટલે કે બંને પાર્ટમાં ફેલ. આગળ પાર્ટ એમાં 8 માર્ક અને પાર્ટ બીમાં 16.50 માર્ક, બંને પાર્ટમાં ફેલ. આગળ પાર્ટ એમાં 31.25, પાર્ટ બીમાં 41, બંને પાર્ટમાં ફેલ. આગળ પાર્ટ એમાં 16.50, પાર્ટ બીમાં 25, બંને પાર્ટમાં ફેલ. આગળ પાર્ટ એમાં 26.25 અને પાર્ટ બીમાં 67, એટલે કે પાર્ટ બીમાં પાસ છે પણ પાર્ટ એમાં 26.25, એટલે કે 40% માર્ક નથી, એટલે ફેલ છે. તો ઓવરઓલ ફેલ ગણાશે. અન્ય વિદ્યાર્થી અને પાર્ટ એમાં 25.25 અને પાર્ટ બીમાં 59.25, આ વિદ્યાર્થી પણ પાર્ટ એમાં ફેલ છે અને પાર્ટ બીમાં પાસ, એટલે ઓવરઓલ ફેલ. અન્ય વિદ્યાર્થી જેને પાર્ટ એમાં 43.25 અને પાર્ટ બીમાં 62.50, એટલે કે બંને પાર્ટમાં પાસ. અન્ય વિદ્યાર્થી જેને પાર્ટ એમાં 5 માર્ક છે અને પાર્ટ બીમાં 15 માર્ક છે, એટલે બંને પાર્ટમાં ફેલ. અન્ય વિદ્યાર્થી પાર્ટ એમાં 18.25 અને પાર્ટ બીમાં 40.75, એટલે બંને પાર્ટમાં ફેલ. અહીંયા નામ, રોલ નંબર અને કન્ફર્મેશન હાઇડ કરેલા છે પ્રાઇવેસી માટે. અન્ય વિદ્યાર્થી પાર્ટ એમાં 10, પાર્ટ બીમાં 21.25, બંને પાર્ટમાં ફેલ. અન્ય પાર્ટ એમાં 13.75, પાર્ટ બીમાં 17.50, બંનેમાં ફેલ. અન્ય પાર્ટ એમાં 55.50 અને પાર્ટ બીમાં 78.
75 બંનેમાં પાસ। તો મિત્રો આ હતા 22 જેટલા વિદ્યાર્થીઓના ડેટા છે। આના આધારે તમે અંદાજ કાઢી શકો છો કે કોન્સ્ટેબલનું મેરિટ કેટલા માર્ક સુધી જઈ શકે છે। તો આ ડેટા જે છે એ ઓરિજિનલ જ છે, પણ બધાના નામ, કન્ફર્મેશન નંબર અને રોલ નંબર હાઇડ કરેલા છે પ્રાઇવેસી માટે, કેમ કે કોઈને પોતાનું રિઝલ્ટ શેર ના કરવું હોય, એટલે કોઈને એવું ના થાય કે મારું રિઝલ્ટ શેર કરી દીધું, એટલે એના ડેટા હાઇડ કરેલા છે। પણ આ જે માર્ક છે એ બધા રિયલ જ છે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।